બહુ સારી પહેલાં ચાલી હતી, હોપફુલી હવે પાછું રિગેન થશે આગળ જઈને જ્યારે માર્કેટ રિકવર થશે. એ પણ એક પ્લેટફોર્મ સારો ચાલી રહ્યો છે અને કન્ટિન્યુઅસલી લોકો ટેકનોલોજીમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે અને લોંગ ટર્મ માર્કેટ ગ્રોથ જે છે એ સપોર્ટિવ છે. તો કેમ કે આ ડ્યુઓપોલી છે બીએસસી એનએસસી, આગળ જઈને અને આમાં આઈ થિંક તેજી તો રહેવી જોઈએ. બસ એક છે કે જ્યારે એનએસસીનું લિસ્ટિંગ થશે આપણે વેલ્યુએશન થોડું જોવું પડશે કે એનએસસી કયા વેલ્યુએશન પર આવી રહ્યું છે. એનાથી થોડું રીસેટ થશે બીએસસીનું અને રેગ્યુલેટરી ચેન્જીસનો થોડો ઇમ્પેક્ટ વચ્ચે વચ્ચે આયા કરશે. પણ ઓવરઓલ આઈ થિંક એસેટ લાઇટ મોડલ, હાઈ આરઓઈ હોય છે, સ્ટ્રોંગ કેશ શીટ, બેલેન્સ શીટ છે અને કેપિટલ માર્કેટ બૂમનો સારો એ ફાયદો થશે. તો ઓફકોર્સ આ લોંગ ટર્મ માટે અને કોઈ પણ ઘટાડ આઈ થિંક નિવેશકોને ઇન્વેસ્ટ કરી શકે, લોંગ ટર્મમાં તમારા પોર્ટફોલિયોમાં રહી શકે છે. લોંગ ટર્મ ખાસ એક ફોકસ અહીંથી રાખી શકો છો. રોકાણકારો માટે એક વ્યૂ પોઝિટિવ છે બીએસસી લિમિટેડ માટે. કુનાલ, ટ્રેન્ડ જુઓ અત્યારે 2.5% ઉપર છે, 2792 આસપાસ લેવલ્સ બતાવી રહ્યો છે. નિફ્ટીમાં ઇનફેક્ટ સૌથી વધારે ખરીદારી થઈ રહી છે ટ્રેન્ડમાં. આ લેવલ્સ પર એક વ્યૂ લઈએ ના પર ટ્રેન્ડની વાત કરીએ, અત્યારે આ લેવલ પર ટ્રેન્ડ 2796 પાસે ટ્રેડ કરે છે. જે પ્રમાણે અત્યારે સ્ટોકમાં મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે, મારો વ્યૂ અત્યારે થોડોક સાઇડવેઝનો બની રહ્યો છે. કેમ કે ઉપલા મથાળે જોવા જઈએ તો 2880 પાસે 200 ડેઝ મૂવિંગ એવરેજ આવી રહી છે. 200 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર જો સ્ટોક સસ્ટેન થાય છે તો સારી વેલ્યુનું એક્સપેક્ટેશન આપણે રાખીને ચાલી શકીએ ને, જેના બેઝ પર સ્ટોક 3000 અને 3000 જો બ્રેક કરે તો પછી પોસિબિલિટી છે કે 3300 સુધીના પણ લેવલ આપણને બતાવી શકે. આ લેવલ પર થોડુંક વેઇટિંગ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. એક વખત 2880 ની ઉપર સ્ટોકને સસ્ટેન થવાનું પછી એક સારી રેલ્યુ એક્સપેક્ટેશન આપણે માર્કેટમાં રાખીને ચાલી શકીએ. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છીએ અત્યારે. ટ્રેન્ડ ઘણું એક પોઝિટિવ ત્યાં ટ્રેડ થતું જોઈ રહ્યા છે. મજબૂતી સૌથી વધારે આ સ્ટોક આપણને નિફ્ટી સ્ટોકમાં જોઈએ તો ટ્રેન્ડ બતાવી રહ્યો છે. ત્યારબાદ એક વ્યૂ અહીંયાથી જે સ્ટોક એક્શન બતાવી રહ્યા છે, રાધર એક સ્પેસ સ્પેસિફિક એનબીએફસીસ જુઓ તો પણ અત્યારે શ્રીરામ ફિનાન્સ, એક જીઓ ફિનાન્શિયલ ખરીદારી ત્યાં થઈ રહી છે. બજાજ ફિનાન્સ, બજાજ ફિનસર્વ બંને બાજુ આપણે જોઈ રહ્યા છીએ એક મજબૂતી, કારણ કે આજે બેંક નિફ્ટી એક આઉટ પરફોર્મન્સ બતાવી રહ્યું છે. અહીં સપોર્ટ છે. એલએનટી ફાઇનાન્સ જેવા સ્ટોક્સ આપણે જોઈ રહ્યા છીએ એક ખાસી મજબૂતી. એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ. ઓવરઓલ જોવા જઈએ એનબીએફસીઝમાં તો કઈ રીતે એક લોંગ ટર્મ માટે આપના તરફથી એક સલાહ રહેશે, કઈ કંપની ફોકસમાં હોવી જોઈએ? સારું પરફોર્મન્સ આપ્યું છે કેટલા ટાઈમથી. આઈ થિંક તમે છેલ્લા વર્ષમાં જો તો દેવ આઉટ પરફોર્મ ધ બેંક્સ ઓલ્સો. અને તમે ક્રેડિટ ગ્રોથ અહીંયાથી 15% મને લાગે છે. રેટ કટ તો હવે નહીં થાય, પણ આઈ થિંક ઇન્ટરેસ્ટ રેટ કટ વધશે, એના લીધે થોડું એ લોકોના માર્જિન પર પ્રેશર આવશે, નેમમાં પ્રેશર આવશે, પણ આઈ થિંક મેનેજેબલ હશે. અને તમે જો રૂરલ ડિમાન્ડ જે છે એ આઈ થિંક ખાસી ઇમ્પ્રૂવ થઈ રહી છે. હાઉસિંગ ડિમાન્ડ, એક ફાઇનાન્સ ડિમાન્ડ એક સારી એવી કહેવાય ને ઓપોર્ચ્યુનિટી છે, જ્યાં આઈ થિંક આગળ જઈને અગર રિયલ એસ્ટેટ આગળ વધે અને એફોર્ડેબલ હાઉસિંગ વધે તો એમાં ફાયદો થાય એમ છે. વ્હીકલ ફાઇનાન્સિંગમાં ખાસી ડિમાન્ડ સ્ટ્રોંગ છે. ઓનલી થિંગ ઇઝ કે રેગ્યુલેટરી હવે ઘણા ટાઇટન થઈ રહ્યા છે, ખાસ કરીને એસએમઈ અને એમએસએમઈમાં તમે જો જે લોન્સમાં એનપી આવ્યા હતા એના ટાઇટન થયા છે અને અનસિક્યોર લેન્ડિંગ છે એ સ્ક્રુટિનીમાં આવી છે. કોમ્પિટિશન ઓફકોર્સ સારી એવી રહેશે અને વેલ્યુએશન થોડા આજે મોટા સ્ટોક છે એમાં થોડું રીચ છે. પણ જે રીતે ડિજિટલ લેન્ડિંગ થઈ રહ્યું છે, આઈ થિંક આરઓઈ અને બેઝિકલી આરઓએ આ બધા ઘણા બધા સ્ટોક્સનો સારા એવા વધી રહ્યા છે. સો હું હજી પણ પોઝિટિવ છું. ઓફકોર્સ તેજી એવી નહીં હોય જે પહેલાં હતી, પણ આઈ થિંક આ બધા સ્ટોક જે નામ દીધા છે એમાં તમે પકડી રાખ્યા, અગર તમારું ઇન્વેસ્ટમેન્ટ તો પકડી રાખો. આઈ થિંક પણ ગેઇન થોડું મ્યુટેડ રહેશે, એટલો ફાસ્ટ નહીં જેટલો પહેલાં હતો. તો એક હોલ્ડ કરી રાખો અહીંયાથી જો રોકાણ છે તો કોઈ પણ એક સારા એનબીએફસીસ માટેનો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. આ સિવાય સ્ટોક પર અત્યારે વ્યૂ લઈએ. સિરમાનું કાઉન્ટર ધ્યાનમાં આવી રહ્યું છે. કુનાલ, એક વ્યૂ લેવો છે આપની પાસે. ઓલ ટાઈમ હાઈના લેવલ્સ પહોંચ્યા છે. સિરમા એચજીએસ ટેક 1246ના ઓલ ટાઈમ હાઈના લેવલ્સ, 3.5%ની ખરીદદારી સ્ટોક અત્યારે બતાવી રહ્યું છે. કઈ રીતે એક આ લેવલ્સ પર વ્યૂ રહેશે સિરમા પર? શેરમાં એચસીએસ ની વાત કરીએ, અત્યારે આ લેવલ પર સ્ટોક 1240 ની અરાઉન્ડ ટ્રેડ કરે છે. વ્યૂ અત્યારે આ લેવલ પર જોવા જઈએ પર્ટિક્યુલર સ્ટોકને લઈને તો થોડોક સાઇડવેઝ બની રહ્યો છે. રીઝન એ છે કે સ્ટોક છેલ્લા ઘણા દિવસથી એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં જ ટ્રેડ કરે છે. ઉપલા મથાળે જોવા જઈએ તો 1235 નું રેઝિસ્ટન્સ ફેસ કરે છે. આજના દિવસમાં 1235 ની ઉપર ટ્રેડ જરૂરથી કરી રહ્યો છે, પણ 1235 ની ઉપર સસ્ટેન થવું ઘણું જરૂરી છે. 1235 ની ઉપર સસ્ટેન થાય છે તો લાઇકલી ચાન્સીસ છે સ્ટોક આવનારા દિવસોમાં 1280 થી લઈને 1340 સુધીના લેવલ બતાવી શકે છે. બટ આજના દિવસમાં 1235 નું ક્લોઝ આવે તો ઘણી સારી વસ્તુ રહેશે. કન્ફર્મેશન મળશે આપણને બ્રેકઆઉટ ને એના બેસમાં સારી રેલીનું એક્સપેક્ટેશન આપણે રાખીને ચાલી શકીએ.
તો એક વ્યૂ અહીંયાથી ખાસ કરીને એક બનતો જોઈ રહ્યા છે. સિરમા એસજીએસ આજે ઘણી મજબૂતી ખાસ કરીને આપણને એક બતાવી રહ્યું છે અને ત્યાં એક્શન એક પોઝિટિવ આજે ઓલ ટાઈમ હાઈના લેવલ્સ ઇનફેક્ટ પહોંચ્યા છે. તો પણ એક જે ગઈકાલે એક અપડેટ આવી થોડો વ્યૂ એના પર લેવો છે. ભારતનું જે ઇવી પેનિટ્રેશન છે એમાં જે ખાસ કરીને 11 PC ક્રોસ કર્યા છે કંપનીએ. ફર્સ્ટ ટાઈમ ઓટો રિટેલ સેલ્સ જે છે મે મહિનામાં એક રેકોર્ડ હિટ અહીંયા બનતું જોઈ રહ્યા છે. સ્ટોક લાઇક એથર એનર્જી પણ એક ફોકસમાં આપણે રાખી શકીએ છીએ અને જે રીતે ઇવી પેનિટ્રેશન વધ્યું જે રેકોર્ડ સેલ્સ આપણને જે બતાવી રહ્યું છે તો ઇવી માટે આ સ્પેસ ઓવરઓલ ઇન્ડસ્ટ્રી આપ કઈ રીતે જોઈ રહ્યા છો, લોંગ ટર્મ ઓપોર્ચ્યુનિટીઝ કઈ રીતે બનતી જોઈ રહ્યા છે ઇવીમાં? ઇટ ઓફકોર્સ બિગર છે કેમ કે આ જ્યારથી આ જે એનર્જી ક્રાઇસિસ થયું છે ઓઇલના જે રીતે આ યુદ્ધ દરમિયાન જે ક્રાઇસિસ થઈ છે એના પછી ઈવી પર ખાસ કરીને ગવર્મેન્ટનું ફોકસ વધ્યું છે. દિલ્હીમાં ઓલરેડી તમે જોયું કે લોકોએ અનાઉન્સ કર્યું છે કે 2 વર્ષ પછી 2 વ્હીલર્સ જ બધા ઈવી હોવા જોઈએ. એટલે ઈવીમાં તમે જો તો 2 વ્હીલર સેગમેન્ટ સૌથી પહેલા આખું કન્વર્ટ થશે, પછી આઈ થિંક 4 વ્હીલર ને કમર્શિયલ વ્હીકલ આવશે. પણ આઈ થિંક 2 વ્હીલરમાં બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. અગર તમે જો તો અહીંયાથી મિનિમમ 20% ગ્રોથ તો પકડીને ચાલી શકાય છે. ઈવીમાં અગર તમે 3 વ્હીલરમાં પણ તમે જો તો ઓલમોસ્ટ 50% ગ્રોથથી ચાલી રહ્યું છે. અને લોકલ સેલ મેન્યુફેક્ચરિંગ ખાસા સ્કેલઅપ કર્યા છે. તો ઓલા ઇલેક્ટ્રિકે ગીગા ફેક્ટરી બનાવીને ખાસા એવા બધી કંપનીઓ પોતાના સેલ મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છે. ધીરે ધીરે આખી જે ઈવી ઇકોસિસ્ટમ છે એ હવે અવેલેબલ થઈ રહી છે. પહેલા ક્વેશ્ચનમાં આજથી 2 વર્ષ પહેલા હતો કે ઈવી ચાર્જ ક્યાંથી કરવું, પણ હવે તમે જો તો દરેક એપાર્ટમેન્ટમાં કે બિલ્ડિંગમાં પણ એ લોકો હવે આ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે અને બહાર પણ તમે રસ્તા પર જો એટલીસ્ટ મેટ્રોઝ અને મોટા સિટીમાં અવેલેબલ છે. બસ એક જ છે કે થોડું હજી પણ સબસિડી ડિપેન્ડન્સ ખાસી બધી કંપનીઓ છે એટલે આપણે એ જોવું પડે સબસિડી હટે ત્યારે શું થશે. પણ રો મટીરિયલ પ્રાઇસીસનો પણ ઇમ્પેક્ટ આવે છે. પણ ગવર્મેન્ટ પોલિસી ક્લિયર કટ છે, ક્લિયર કટ ડાયરેક્શન છે ગવર્મેન્ટ તરફથી કે ઈવી પેનિટ્રેશન વધારવું. એટલે આ બધી કંપનીઓ તમે જેમ વાત કરી એથર હોય કે હીરો હોય કે બજાજ, ઇવન ટીવીએસ મોટર, ઓલા પણ છે પણ ઓલા પણ એટલો બુલિશ નથી. પણ આ બધા સ્ટોક પર તમે નજર રાખી આઈ થિંક ઈવીમાં આ બધી કંપનીઓને વધારે ફાયદો થશે કેમ કે 2 વ્હીલર ઇઝ ધ ફર્સ્ટ વન ટુ ગો એન્ડ ધેન આઈ થિંક 4 વ્હીલર. ખાસ કરીને એક વ્યૂ અહીંયાથી ને સ્ટોક્સ લાઈક એથર એનર્જી મજબૂતી આજે બતાવી રહ્યું છે. ઓલા ઇલેક્ટ્રિક ખાસ કરીને એક ત્યાં કારણ કે જે રીતે આ ફિગર્સ આપણને એક આવતા જોઈ રહ્યા છે. આજે ઇનફેક્ટ એક બોર્ડ બેઠકના પણ સમાચાર કંપની માટે છે. 12 જૂનના બોર્ડની બેઠક છે એથર એનર્જી, એટલે એક ત્યાં પણ ફોકસ રાખીશું. આગળ ચર્ચા વધારી હવે અત્યારે ધ્યાનમાં આવી રહ્યું છે કે આઈસીઆઈસીઆઈ બેંક પર વ્યૂ લઈએ કુનાલ 1.5% ઉપર છે. 1269ના ડેઝ હાઈ પર આ બેન્કિંગ કાઉન્ટર જે છે અત્યારે આપણને એક ટ્રેડ થતું જોઈ રહ્યા છે. આ લેવલ્સ પર આપ કઈ રીતે વ્યૂ આપશો અહીંયા? આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરીએ, સ્ટોક 1270 પાસે ટ્રેડ કરે છે અને આજના દિવસમાં જોવા જઈએ તો સ્ટાર્ટિંગમાં સારો સ્પોટ કાઉન્ટર આપણને બતાવેલો છે અને જે પ્રીવિયસ સ્ટોક છે 1265 એની ઉપર સ્ટોક સસ્ટેન થઈ રહ્યો છે. મને એવું લાગે છે કે પરફેક્ટ લેવલ છે એન્ટ્રી કરીને ચાલવા માટે 1240 ની અરાઉન્ડ એક એસેટ મેન્ટેન કરીને પોઝિશન બનાવીને ચાલી શકાય. 1300 અને 1300 જો બ્રેક કરો તો 1350 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ તમને આ પર્ટિક્યુલર કાઉન્ટર બતાવી શકે છે. એટલે ઓવરઓલ અહીંયા જે વ્યૂ બની રહ્યો છે એ પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ખરીદારી કરીને એક ચાલો અહીંયાથી એક વ્યૂ પોઝિટિવ આઈસીઆઈસીઆઈ બેંક માટે. તપન છેલ્લે એક બેન્કિંગ કાઉન્ટર આપની પાસેથી સમજવું છે. આઈડીએફસી ફર્સ્ટ બેંક ખાસું પોઝિટિવ એક્શન જોઈ રહ્યા છે. 3%